आशा की किरण। ભગવાનની મૂર્તિ છે જેવી સહજ. ભગવાન સ્વામિનારાયણ એટલા માટે તો વડતાલના 10માં વડતાલના 13માં વચનામૃતમાં લખ્યું, અમારી મૂર્તિમાં સહજ એવું આકર્ષણ હોય, ભલભલાની વૃત્તિઓ ખેંચાય જાય ને સમાધિ ઉપર લાગી જાય. શ્રીમદ ભાગવત ખોલો, 10મા સ્કંદ, આના પૂર્વાર્ધની કથા બતાવશે. માં રાધાએ પ્રભુ કૃષ્ણને એકવાર જોયા, એકવાર દ્રષ્ટિ પડી છો પડી, પાછી ન વળી. સત્સંગ જીવન ખોલો, સુખાનંદ સ્વામી લોધને આંગણે આવેલ ભગવાન નીલકંઠને એકવાર જોયા. વૃત્તિ પ્રભુ નીલકંઠના પર પડી, પાછી વળવા ઘણો પ્રયાસ કરે પણ વૃત્તિ પાછી ન વળે. સુખાનંદ સ્વામી મનમાં વિચાર કરે, ગમે તેવી સ્વરૂપવાન નારી હોય તેમ છતાંય કોઈમાં મારે મનની વૃત્તિ એક સેકન્ડ ન રોકાય, એના બદલે વર્ણિમાંથી પાછી કેમ નથી વળતી? आपको पसंद आया हो तो लाइक करें और शेयर करना मत भूलिए. सब्सक्राइब करें सरदार कथा चैनल को और बेल आइकॉन पर क्लिक करना मत भूलिए लेटेस्ट वीडियो सबसे पहले पाने के लिए.